નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા પાઠ 4 ની ભારતનો સાહિત્યિક વારસો। એની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રાચીન યુગની અંદર જે વૈદિક સાહિત્ય રચાયું એના વિશે આપણે ચર્ચા કરી। આજના લેક્ચરમાં આપણે મધ્યયુગ તરફ પ્રયાણ કરીશું। તો મધ્યયુગની અંદર કયું કયું સાહિત્ય રચાયું એ આપણે જોવાનું છે। તો એના માટેનો પ્રશ્ન છે કે મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો। 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે। તો આપણે જોઈએ કે મધ્યયુગની અંદર જે પ્રાદેશિક ભાષાઓ છે, જુદા જુદા પ્રદેશની અંદર જે પ્રાદેશિક ભાષાઓ છે એની અંદર કયા કયા સાહિત્યો રચાયા। તો મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો, એટલે ખૂબ મહત્વ આપ્યું હતું। બંગાળી ભાષા, ગુજરાતી ભાષા અને અન્ય રાજ્યોની જુદી જુદી ભાષાઓ એનું બહુ એને ટૂંકમાં મહત્વ એને આપ્યું, જેથી એ ભાષાઓની અંદર સાહિત્યો છે એ ખૂબ જ રચાણા। કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો અને સધુકડી બોલીમાં લખાયેલા કબીરના દોહા આજે વિશ્વવિખ્યાત છે। તો કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંતો એમણે પોતાની જે માતૃભાષા હતી અથવા તો પોતાની જે પ્રાદેશિક ભાષાઓ હતી એની અંદર ખૂબ જ સરસ સાહિત્યનું સર્જન કર્યું। તો જે કબીરના દોહા છે આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ પ્રસિદ્ધ છે, અને એ દોહા જે છે એ સાધુકડી બોલીની અંદર લખવામાં આવ્યા છે। આ સમયની અંદર ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી। હિન્દી ભાષા તો ખરી જ, પણ એની અંદર પણ આમ જોઈએ તો બે ભાષાઓ, કઈ કઈ? તો કે અવધી અને ભોજપુરી। આ બંને ભાષાઓ જે એની પ્રાદેશિક ભાષાઓ છે। અવધી ભાષા એટલે કે આપણે અયોધ્યાની ભાષાઓ કહી શકીએ। જે તુલસીદાસે રામચરિત માનસની રચના કરી છે તો એ અવધી ભાષાની અંદર જ કરેલી છે। તો આ બે ભાષાઓ મુખ્ય હતી, અને અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, પછી સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ, અને સૂફી સંત શેખ બુરહાનના શિષ્ય કુતુબને મૃગાવતી નામનો ગ્રંથ લખ્યો। આ બધા જ ગ્રંથો છે એ પ્રાદેશિક ભાષાની અંદર લખાયેલા છે। ત્યારબાદ બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ અને કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી છે। બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ। આપણે સંત ચૈતન્ય મહાપ્રભુ વિશે જાણીએ છીએ, એમણે ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી બંગાળી ભાષાની અંદર। નરસિંહ મહેતાએ પણ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતોની રચના કરી છે। એ જ રીતે કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો। મહાભારત અને રાજતરંગીણી આ બંને ગ્રંથોનો સંસ્કૃત ગ્રંથો જે છે એનો ફારસી ભાષાની અંદર અનુવાદ કરવામાં આવ્યો। તો મધ્યયુગની અંદર આવી ક્રાંતિ છે એ જોવા મળી સાહિત્યની અંદર। ત્યારબાદ આપણે જોઈએ મધ્યયુગની અંદર જે મુઘલકાલીન સાહિત્ય રચાયું, મુઘલોના સમયની અંદર જે સાહિત્ય રચાયું એની આપણે માહિતી મેળવીએ। તો પ્રશ્ન એવો થશે કે મુઘલકાલીન સાહિત્યના સર્જન વિશે પરિચય આપો। તો જોઈએ તો મધ્યયુગમાં મુઘલ બાદશાહો અને તેમના શાહી પરિવારના સભ્યો એ તુર્કી ભાષાના સારા લેખકો હતા। મુઘલ બાદશાહ બાબર એમણે તુર્કી ભાષાની અંદર તુઝુકે બાબરી અને ફારસીમાં એનું અનુવાદ થયું બાબરનામા તરીકે, અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ લખી। ત્યારબાદ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી। બાદશાહ ઔરંગઝેબ સિદ્ધ હસ્ત લેખક હતો। ઔરંગઝેબ જે હતો એ પોતે સારો એવો લેખક હતો। અને છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો। બાદશાહ અકબરના સમયમાં ઘણા બધા ભક્ત કવિઓ પણ થઈ ગયા, જેમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા। દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે, આપણે સાંભળીએ છીએ।
બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી કે આ બધા ગ્રંથોની એ અનુવાદ કરે અને એને પ્રચલિત બનાવે. તો અકબરનું આ કાર્ય ખૂબ જ સારું ગણાવી શકાય. ત્યારબાદ એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષાની અંદર આઈને અકબરી નામનો એક ઐતિહાસિક ગ્રંથ લખ્યો, તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી. અને અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ ફારસી ભાષાનો મહાન કવિ હતો અને તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. તો મુઘલકાલીન સાહિત્ય છે એ આટલું રચાયું મુઘલ બાદશાહોના સમયની અંદર. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય ગુજરાતી ભાષાની અંદર ઘણું બધું અઢળક સાહિત્ય છે રચાયું છે. તો એની માહિતી મેળવીએ. તો આદિ કવિ નરસિંહ મહેતાને આદિ કવિનું બિરુદ આપવામાં આવ્યું છે કે નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષાને ભક્તિ સાહિત્યથી એકદમ તરબોળ કરી દીધું છે અને ખાસ કરીને પદ્ય સાહિત્ય એમણે રચ્યું છે. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય એ મધ્યયુગનો સમય ગણાય છે. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો જે સમયગાળો જે છે એ મધ્યયુગનો સમયગાળો 15મી 16મી સદીનો સમય આપણે કહી શકીએ. તેમાં મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાપી, ઓઝા ભગતના ચાબખા, પ્રીતમના પદો, સામળ ભટ્ટના છપ્પા, ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી નર્મદ દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. અર્વાચીન યુગની અંદર પણ ઘણા બધા કવિઓ લેખકોએ ફાળો આપ્યો છે, જેની અંદર કવિ બળવંતરાય ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ ત્રિવેદી, નાનાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. આ બધા જ કવિઓ અને લેખકોનો ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો છે. અર્વાચીન સમયની અંદર પણ નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાડા, મહિપતરામ ધ્રુપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આ બધા લોકોએ ગદ્ય સાહિત્ય જે છે, નવલકથાઓ હોય કે ટૂંકી વાર્તાઓ હોય, આ બધાની અંદર ખૂબ જ સરસ ફાળો આપ્યો છે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ બધી વાત આપણે કરી ગુજરાતી સાહિત્યની. હવે મધ્યયુગની અંદર દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણી શકાય એવા અમીર ખુસરો વિશે આપણે માહિતી મેળવીએ. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે અમીર ખુસરોનો પરિચય આપો. તો અમીર ખુસરો છે એ દિલ્હીના સલ્તનત કાળનો એક મોટો સાહિત્યકાર છે ગણી શકાય. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. અમીર ખુસરોના ગુરુ કોણ હતા? તો કે હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના શિષ્ય હતા. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. ફારસી ભાષા પણ જાણતો હતો અને સંસ્કૃત ભાષા પણ જાણતો હતો. એમણે આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે ને આ બધી એણે કૃતિઓની રચના કરી. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. અમીર ખુસરો છે એ ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણતો હતો, કારણ કે એને પોતાને ભારતીય હોવાનો ખૂબ ગર્વ હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, એની ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના ભાવસભર અને ખૂબ જ વખાણ કર્યા છે પોતાના પુસ્તકોની અંદર. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. એ ખૂબ જ આમ દ્રઢપણે ચોક્કસ રીતે માનતો હતો કે હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે અને મુસ્લિમ ધર્મનું જે સાર તત્વ છે આ બંને સરખા જ છે.
તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણતો હતો. હિન્દવી ભાષા જે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં ગણાતી એ હિન્દવી ભાષા જે છે એને પોતાની માતૃભાષા છે એ ગણતો હતો. અને હિન્દવીમાં તેણે અનેક કાવ્યો રચ્યા છે. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. દ્વિભાષી ચોપાઈઓ હિન્દવી ભાષા અને ફારસી ભાષા આ બંનેનું સંમિશ્રણ કરીને, એટલે આજે પણ જે ગઝલ રચાય છે, ગઝલ સાહિત્ય છે, ઉર્દુ સાહિત્ય છે, ફારસી સાહિત્ય છે, ઘણી વખત ગુજરાતી સાહિત્યની અંદર પણ ફારસી ભાષાના શબ્દો જોવા મળે છે, હિન્દી ગીતોની અંદર પણ ફારસી ભાષાના શબ્દો જોવા મળે છે. તો આ બધું સંમિશ્રણ થયેલું છે. તો અમીર ખુસરોએ પણ ઘણા બધા સુપ્રસિદ્ધ ગીતો જે આજે પણ ગવાય છે, સૂફી ગીતો જેને આપણે કહી શકીએ, એની પણ ઘણી બધી રચનાઓ કરી છે જે આજે પણ પ્રસિદ્ધ છે. છાપ તિલક સબ છીની મોસે નેના મિલાઈ કે સરસ મજાનું એ ગીત આજે પણ ઘણી જગ્યાએ કાર્યક્રમોની અંદર ગવાતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી કાશીનો પરિચય. કે વારાણસી કાશી આમ જોઈએ તો એક અભ્યાસનું ક્ષેત્ર હતું. ઉપનિષદ કાળની અંદર સંસ્કૃત ભણવા માટેનું આમ જોઈએ તો યુનિવર્સિટી જેવું એનું સ્થાન હતું. તો આપણે એની માહિતી મેળવીએ. તો પ્રખ્યાત યાત્રાધામ વારાણસી ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસનની શરૂઆત થાય એ પહેલાના 7 સૈકા પૂર્વે, એટલે કે એ પહેલા 700 વર્ષ, એટલે આજથી આપણે વિચાર કરીએ તો 2700 વર્ષ પહેલા કાશી જે છે, કાશી વારાણસી એ એક વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના એક કેન્દ્ર તરીકે એનો વિકાસ થયો હતો. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ એ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસીમાં હોવાનો ઉલ્લેખ એ વ્યાસ સંહિતાની અંદર જોવા મળે છે. કે પ્રસિદ્ધ વેદવ્યાસ જેમણે મહાભારતની રચના કરી, તો ભગવાન વેદવ્યાસનો આશ્રમ એ વારાણસી કાશીની અંદર હતો એવું વ્યાસ સંહિતા પુસ્તકની અંદર જોવા મળે છે. ભગવાન બુદ્ધે વારાણસીની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે પણ અહીં આવ્યા હતા. અને ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો. વૈષ્ણવ સંપ્રદાય જે છે એની પ્રતિષ્ઠા પણ કયા નગરમાં થઈ હતી? તો કે વારાણસીની અંદર થઈ હતી. તો સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ જે છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો સાહિત્ય જગતની અંદર તેમજ સાહિત્યના સર્જન માટે આપણે કહીએ કે અભ્યાસ માટે આપણે કહીએ, સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે આપણે કહીએ તો વારાણસી જે છે એ ખૂબ જ મહત્વનું સ્થાન છે એ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે મધ્યયુગનું સાહિત્ય, ગુજરાતી પદ્ય સાહિત્ય, ગદ્ય સાહિત્ય તેમજ વારાણસી વિશે આપણે જોયું. ત્યારબાદ અમીર ખુસરોનો પરિચય આપણે મેળવ્યો, મુઘલ સાહિત્યનો પરિચય આપણે મેળવ્યો. તો આ બધા જ પ્રશ્નો 3 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આની પહેલાનો જે આપણે પાઠ 4નો ભાગ બનાવેલો છે અને આ બીજો ભાગ, આ બંને ભાગની અંદર આપણે એવા મેઇન જે આઈએમપી પ્રશ્નો કહી શકાય એવા પ્રશ્નો આપણે વણી લીધા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ 4 પૂરો કરીએ છીએ. તો આશા રાખું છું કે બધાએ વ્યવસ્થિત સમજેલું હશે અને આ રીતે પ્રશ્નોની તૈયારી આપણે કરવી. તેમજ સાથે સાથે જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો દેસાણીઝ એજ્યુઅલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અહીંથી અપલોડ કરવામાં આવતા દરેક વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. તો આજના વિડીયો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. તો સ્ટે એટ હોમ, સ્ટે સેફ અને કીપ સ્ટડીંગ.